રાજકોટ જામનગર હાઈવે ઉપર એકદમ ડિલિશિયસ ફૂડ એક જ જગ્યાએ બધું મળી જાય એવું ગોતો છો તો હાલો મારી સાથે ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્રની નવી રીલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું દિવ્યેશ ચાવડા તમારું જામનગર સ્વાગત કરું. જામનગરમાં પહોંચી ગયા હતા આપણે ટ્વિંકલ ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટમાં. લોકેશનની વાત કરીએ તો ઇસ્કોન મંદિરની બરાબર સામે રાજકોટ હાઈવે ઉપર તમને જે ટ્વિંકલ ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ જોવા મળે. ધુમાઉ પેલા આવી જાય છે આપા પાસે. તમને થતા તમને કિડ્સ માટે જબરદસ્ત પ્લે એરિયા મળી જાય છે અને ફેમિલી ફંક્શન કરવું હોય એના માટે ગાર્ડન એરિયા પણ મળી જાય છે. સારામાં સારો ગાર્ડન એરિયા છે. સારામાં સારો ડાઇનિંગ એમનો એસી હોલ છે. ત્યાં 100 થી વધારે લોકો એક સાથે બેસીને આરામથી જમવાનું એન્જોય કરી શકે. અમે ગયા ત્યારે બધા ટેબલ હાઉસફુલ હતા. એની ખાસ વાત છે કે જો તમારે બપોરે કોઈ પણ જાતના ફંક્શન હોય, કોર્પોરેટ મીટિંગ હોય તો ફ્રી ઓફ કોસ્ટ એસી હોલ તમને આપે છે. મિનિમમ 70 લોકો ઉપર હોવા જોઈએ અને 200 રૂપિયાથી એમની થાળીની શરૂઆત થઈ જાય. તમને અહીંયા ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, મોકટેલ, સિઝલર્સ બધું એક જ જગ્યા મળી જાય. અમે ત્યાં અમને મોકટેલ્સ ટ્રાય કર્યા હતા, ચીની રોલ, ઢોસો ટ્રાય કર્યો હતો. ખાસ કરીને એમની પંજાબી થાળી. યસ, તમને એમાં પંજાબી થાળીમાં એક મંચુરિયન ડ્રાય આવી જાય, એક પનીર સબ્જી, એક વેજ સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, તંદૂરી રોટી આવી જાય, છાશ, પાપડ અને સ્વીટ. માત્ર 220 રૂપિયામાં પંજાબી ફિક્સ થાળી મળી જાય ને એક જણાને આરામથી થઈ જાય. અમને ખાઈને તો બહુ મજા આવી હતી. અને ગાર્ડન એરિયામાં પણ 70 થી વધારે લોકો આરામથી બેસીને જમી શકે ને કસ્ટમાઇઝ ડિશ પણ કરીને આપે છે. તમને અહીંયા બોક્સ ક્રિકેટની સુવિધા પણ સારામાં સારી મળી જાય. સિટીમાં ઘણા રેસ્ટોરન્ટ 12 વાગે બંધ થઈ ગયા તો અહીંયા 2 વાગ્યા સુધી તમને ફૂડ મળી જાય છે. તો ફેમિલી સાથે પહોંચી જાય ટ્વિંકલ ગાર્ડન રેસ્ટોરન્ટમાં, મજા આવશે.